હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. હું પાર્લર ચલાવું છું. આ પાર્લરમાં હું બેસું છું અને હું આજથી વ્લોગિંગ સ્ટાર્ટ કરું છું અને આ મારો પહેલો વ્લોગ છે. તો કેવું લાગે એ જરૂરથી કમેન્ટમાં બતાવજો. ગાઈસ, આટલો મોટો ટેન્કર શું કામ આવે એ તમે જરૂરથી કોમેન્ટમાં કહેજો. મને તો ખબર નથી શું કામ આવે. મેં પૂછ્યું હતું પણ મને કે આ મોટી કંપનીમાં જાય. તમે જરૂરથી કમેન્ટમાં કહેજો મને. ગાઈસ, આજ તો દૂધ જલ્દી પટી ગયું. વારમાં 10 વાગ્યામાં દૂધ પટી ગયું. તો આપણે જઈએ ફટાફટ અને દૂધ લાવી લઈએ. દૂધનું આખું કેરેટ લાવ્યું પણ જો થોડું હલ્યું ને તો દૂધની ગમે ત્યારે ઠેલી પડી જાય નીચે. રિસ્કી કામકાજ એટલે થોડું ધીરે જ ચાલું છું. તો ગાઈસ, આ પાટલી સાઈડ લઈ લઈએ. સામાન ભરીને રિક્ષા આવી ગઈ છે. એ બધું સામાન હવે અંદર આવી જાય. સામાન બધું ખાલી કરવું પડશે હવે મારે. રિક્ષા આવી ગઈ, સામાન ભરીને આ જોઈ શકો છો આપણો સામાન. તો ગાઈસ, આ ફાઇનલી પહેલો પોટકો આવી ગયો. આ ખાલી કરીને હવે આપણે બીજો લાવીએ સામાન. તો આપણા દુકાનમાં વધારે ને વધારે ગુટકા ઉપરે એમડી મસાલા જે તાજેતરમાં હાલ ફૂલ ડિમાન્ડમાં ચાલે. આ પટેલનો બેસન છે જે ભજીયા માટે ફેમસ છે. પછી તેમજ આ બધા ગુટકા જ છે. ગુટકા ખૂબ બધા ચાલે આપણે અહીંયા. ગુજરાતના લોકો ગુટકા અને માવા એ બહુ જ ખાય. આ બિસ્કુટ જે આપણે નાના છોકરાઓ માટે ખાવા માટે લાવેલ છે. જ્યાં 4-5 પેટીઓ લઈ. ગાઈસ, ફ્રીજ ખાલી થઈ ગઈ તો ફ્રીજ થોડી ભરી નાખીએ. પાણીની બોટલને એમ નથી. ફ્રીજમાં પાણીની બોટલમાં બરફ જમાઈ ગયો તો જલ્દીથી આપણે ફ્રીજમાં ભરી નાખીએ. આ થોડી મેં સ્પીડમાં કર્યું છે કારણ કે વિડીયો બહુ લાંબો હોય પણ હવે ટૂંકમાં પટાઈ નાખીએ આપણે. ફ્રીજ પણ હવે ખાલી થઈ ગઈ છે. પાણી છે તે હવે ભરી નાખીએ આપણે અને થોડું સામાન એ અમે રીતે ગોઠવી નાખીએ અને પછી દૂધ આવશે એ ખાલી કરી નાખીએ અને પછી દુકાન વધાવીશું આપણે. તો હવે ફટાફટ આ પાણીની બોટલો ભરી નાખીએ. આ જીરા ઓરેન્જ છે. 10 વાળી પાણીની બોટલ ભરાઈ ગઈ છે ઓલરેડી. હવે 20 વાળી પાણીની બોટલ ભરવાની છે. ઉપરથી એલ રેડબુલ નીચે લાવી દઈએ પછી ઉપર પાણીની બોટલ ભરીશું આપણે. જો કંઈક 500 વી આવે તો આપણે હેલ પીવાના છીએ. આ હેલ અને જો 1000 ઉપર વ્યૂ આવશે રેડબુલ આપણે પીવાના છીએ. હેલ અને રેડબુલ નીચે લાવી દઈએ પછી ઉપર પાણીની બોટલ ભરીશું આપણે. હવે પાણીની બોટલની વારી આવશે આપણે. પાણીની બોટલ 20 વાળી ભરી નાખીએ ઉપર. ફટાફટ ભરાઈ ગઈ. હવે આપણે દૂધ બીજી ગાડી આવે દૂધની ગાડી એટલે પછી આપણે દુકાન બતાવીશું.